પંજાબમાં આમ આદમી પાર્ટીની થયેલી ભવ્ય જીતને લઈને સુરતમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। જો કે તિરંગા યાત્રા નીકળે તે પહેલાં જ પોલીસે આપના પ્રમુખ સહિતનાઓની અટકાયત કરી હતી। વિજય તિરંગા યાત્રાની પોલીસે પરમિશન ન આપી હોવા છતાં પણ યાત્રાનું આયોજન કરાતા અટકાયત કરાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં પંજાબમાં મળેલી ભવ્ય જીતને લઈને વિજય તિરંગા યાત્રા ચાલી રહી છે। જે તિરંગા યાત્રાનું સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાંથી પ્રસ્થાન કરવાનું આયોજન હતું। આમ આદમી પાર્ટીથી પંજાબમાં થયેલા ભવ્ય જીતની ખુશીમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને પાલિકાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેને લઈને કાર્યકર્તાઓ ઉધના કાર્યાલય ખાતે એકત્રિત થયા હતા। આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા સહિતના કાર્યકર્તાઓ ઉધના કાર્યાલય પર પહોંચતાની સાથે જ પોલીસે તેમને ડિટેન કરી લીધા હતા। તિરંગા યાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા તમામને અટકાયત કરી લેવાઈ હતી। તો પોલીસ પરમિશન પણ માંગવામાં આવેલી, પણ રાજકીય દબાણ થઈને ટ્રાફિકનું બહાનું આગળ ધરી પરમિશન રદ કરી હતી, જેનો આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો છે। આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને તિરંગા યાત્રા માટે 3 દિવસ પહેલાં જ સુરત પોલીસ વિભાગ પાસેથી અમે પરમિશન માંગેલી। અમને અત્યાર સુધી સકારાત્મક અભિપ્રાય આપેલો હતો, પણ આજે પ્રશાસનના દબાણના કારણે પોલીસ તંત્રએ અમને પરમિશન આપી નહીં અને સામાન્ય એવું બહાનું આપ્યું કે અહીંયા ટ્રાફિક થાય છે, ગરનાળા આવે છે। હકીકતમાં અમને પરમિશન ન આપી તો એ સમયમાં અભિપ્રાય આપવો જોઈએ કે આ કારણથી નથી આપતા। આવા કારણો આપીને અમારી પરમિશન રદ કરવામાં આવી। એટલે અમારો એ સવાલ છે ગુજરાત સરકારને, પોલીસ તંત્રને, ભારતીય જનતા પાર્ટીને કે આ લિંબાયત છે એ શું ભારતમાં નથી આવતું? શું એ પાકિસ્તાનની અંદર આવે છે? અહીંયાના લોકોને લોકશાહી માટેનો કોઈ હક નથી? શું અહીંયા લોકશાહી નથી? શું અહીંયા લોકતંત્રતા નથી? શું અહીંયા લોકતંત્ર મરી ગયું છે? એટલે અમારા દરેક કાર્યકર્તાઓ જ્યારે તિરંગા યાત્રામાં આવવા માટે હજી નીકળ્યા તો પહોંચતા પહેલાં જ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈઓ હાજર હતા, સરથાણાના પીઆઈ પણ હાજર હતા, લિંબાયતના, ડિંડોલીના, ગોડાદરાના, ઉધનાના તમામ પીઆઈઓ હાજર હતા। તો અમારે જ્યાંથી રૂટ કાઢવો હતો ત્યાં ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે આ લોકો પાસે પોલીસ બંદોબસ્ત નહોતો, પણ અમારા દરેક કાર્યકર્તાને પકડવા માટે અલગ અલગ ખૂણે દરેક 4 રસ્તે અલગ અલગ જગ્યાએ પોલીસ ઊભા રહી અમારા કાર્યકર્તાઓને પકડીને ડિટેન કરેલા છે અને લોકતંત્રને દબાવવાના દુષ્ટ પ્રયાસો કરેલા છે। આમ આદમી પાર્ટી આનો જડબાતોડ જવાબ આપશે। હજી પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અમે કાયદાને માન આપીએ છીએ અને કાયદાને માન આપીને અહિંસક રીતે શહીદ ભગતસિંહના રસ્તે ચાલનારા અમે લોકો છીએ। બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને માનવાવાળા છીએ, મહાત્મા ગાંધી પૂજ્ય બાપુના અહિંસાના રસ્તાએ ચાલવાવાળા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલને અનુસરવાવાળા છીએ। અમને જેટલા દબાવવાના પ્રયાસો કરશો એ તમામ પ્રયાસો તમારા નિષ્ફળ થશે। અમે હજી વધુને વધુ કાર્યક્રમો આપીશું। આ લિંબાયત છે એ ભારતનો જ એક ભાગ છે, ભારતના લોકો અહીંયા રહે છે અને ભારતના લોકોને લોકતાંત્રિક રીતે લોકશાહીની ઢબે દરેક કાર્યક્રમની પરમિશન મળવી જોઈએ અમારી માંગ છે। રેલીમાં 500 કરતાં પણ વધારે બાઇકો જોડાવાની હતી, પણ અમારા તમામ લોકોને અસ્તવ્યસ્ત કરવામાં આવ્યા અને 100 કરતાં પણ વધારે લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા, પણ પોલીસ તંત્રનો અમને સહયોગ મળ્યો ડિટેન કર્યા બાદ અને અત્યારે અમારા પ્રમુખશ્રી પણ અહીં હાજર છે। તમામ કાર્યકર્તાઓને છોડવામાં આવી રહ્યા છે। અમારી વિજય તિરંગા યાત્રાને રદ કરવા પાછળનું જે કારણ આપ્યું છે તે પણ ખૂબ જ હાસ્યાસ્પદ છે। ટ્રાફિક થતું હોવાને કારણે યાત્રા કાઢવામાં ન આવે તેવું જણાવવામાં આવ્યું છે, જે બતાવે છે કે કોઈ ખાસ કારણ નથી, માત્ર અમારી પાર્ટી જે રીતે સમગ્ર શહેરમાં આગળ વધી રહી છે તેને દબાવવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ હોવાનો પણ આક્ષેપ કરાયો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।